કોંગ્રેસ આરજેડી પર પ્રહાર, તુષ્ટિકરણની રાજનીતિને કારણે વિપક્ષના નેતાઓ અયોધ્યા રામ મંદિર નથી જતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના છાપરા ખાતે આયોજિત ચૂંટણીલક્ષી જાહેર સભામાં વિપક્ષી ગઠબંધન આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે આરજેડી અને કોંગ્રેસના નેતાઓ તુષ્ટિકરણની રાજનીતિના કારણે જ અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થયું હોવા છતાં વિપક્ષી નેતાઓ વિદેશ પ્રવાસે જવાનો સમય કાઢે છે, પરંતુ અયોધ્યા જવાનું ટાળે છે, એમ વડાપ્રધાને જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિપક્ષી પક્ષોને દેશના સાંસ્કૃતિક વારસાથી હંમેશા સમસ્યા રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આરજેડી અને કોંગ્રેસનું જોડાણ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ અને વોટ બેંક સિવાય બીજું કંઈ કરી શકતું નથી, જેના માટે તેઓ ઘૂસણખોરોનું પણ રક્ષણ કરી રહ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે જે પક્ષો શ્રદ્ધાનું સન્માન કરી શકતા નથી તે રાજ્યનો વિકાસ ક્યારેય કરી શકશે નહીં. અગાઉ પણ કોંગ્રેસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો, જેના પર વડાપ્રધાને પક્ષે ભગવાન રામનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ બિહારમાં છઠ મહાપર્વના અપમાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનના છઠ પૂજાના આયોજનને નાટક ગણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધનનું આ વલણ બિહારના લોકો પ્રત્યેનો અનાદર દર્શાવે છે. તેમણે બિહારની જનતાને નરેન્દ્ર નીતિશના ગઠબંધનમાં વિશ્વાસ રાખવા વિનંતી કરી હતી, જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને વિકાસનો માર્ગ મોકળો થાય. आपने कभी ये आरजेडी वालों को, कांग्रेस वालों को राम मंदिर जाते देखा क्या अयोध्या में? नहीं, क्योंकि उन्हें डर है कि अगर वे अयोध्या में प्रभु श्री राम के दर्शन कर लेंगे तो उनकी वोट बैंक नाराज हो जाएगी, तुष्टीकरण का गणित बिगड़ जाएगा, एक घुसपैठिए उनके माथे पर चढ़ जाएंगे. साथियों, पिछले साल जनवरी में प्राण प्रतिष्ठा के बाद से राम मंदिर के दर्शन के लिए 6 करोड़ 65 लाख से ज्यादा लोग अयोध्या जा चुके हैं. यानी करीब पौने 2 करोड़ लोग अयोध्या गए हैं. देश विदेश के लोग वहां पहुंचे हैं. देश के कोने कोने से गरीब, दलित, पिछड़े हर कोई रामलला के दर्शन के लिए गया है. और अब तो जब रामलला के दर्शन के लिए जाते हैं ना, तो निषाद राज के दर्शन होते हैं, वाल्मीकि जी के दर्शन होते हैं, सबरी माता के दर्शन होते हैं. लेकिन भाइयों और बहनों, आरजेडी कांग्रेस के इन लोगों को विदेश में घूमने की फुर्सत है, लेकिन 500 साल के इंतजार के बाद जो भव्य मंदिर बना उसे देखने की इनकी इच्छा नहीं होती है.